Okay, good morning all. Uh, Last time or in last lecture, we were studying about uh, first chapter, and in this topic, we just discuss about the elements of engineering, okay, and the conservation. Okay, what is the meaning of conservation and management? એ આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું, બરાબર. એનર્જી કન્ઝર્વેશન એન્ડ ઓડિટ્સ એટલે કે ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે જોયું હતું કે ફર્સ્ટ ચેપ્ટરનો પહેલો ટોપિક આપણે આમ તો જોયો હતો, બરાબર. તો એની અંદર એનર્જી પ્રોબ્લેમ્સ ઇન ઇન્ડિયાની અંદર એનર્જીના પ્રોબ્લેમ શું શું છે. ઓકે, તો ઘણા બધા પ્રોબ્લેમ આપણે ડિસ્કસ કર્યા હતા. ઓકે, આફ્ટર ધેટ, ઓકે, કન્સેપ્ટ, વોટ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ એનર્જી કન્ઝર્વેશન? કન્સેપ્ટ શું છે? એનર્જી કન્ઝર્વેશનનો કન્સેપ્ટ શું છે એના વિશે વાત કરીએ. Then today we are going to discuss about the next topic, and which is a need of energy conservation. Okay, what is the need of energy conservation? Energy conservation ની જરૂરિયાત શું છે? Why we conserve the energy? ઓકે, આપણે શું કામે એનર્જીને કન્ઝર્વ કરવી જોઈએ, બરાબર. આપણે શું કામ એનર્જીને કન્ઝર્વ કરવી જોઈએ? ઓકે, આપણે એનર્જીને શું કામે કન્ઝર્વ કરવી જોઈએ, આપણે એનર્જીને શું કામ બચાવવી જોઈએ? આપણી પાસે if we have any solution, or why we use the energy. Okay, first, and after that, એનર્જી યુઝ કર્યા પછી આપણે શું કામ એને બચાવવી જોઈએ? ઓકે, એ પણ એક મોટી સમસ્યા છે. અથવા તો એ પહેલા આપણે સમજવું જોઈએ કે શું કામ આપણે એનર્જીને બચાવવી જોઈએ. ઓકે, તો એના માટેના આપણે ટોપિક્સ છે એ ડિસ્કસ કરીએ. સો નીડ ઓફ એનર્જી કન્ઝર્વેશન. ઇફ તમે લોકો લખતા હો તો થોડું લખજો, ટોપિક વાઇઝ લખજો તો તમને ખ્યાલ વધારે આવશે. ઓકે, સો in this case, first one, need of, what is the need of energy conservation? So first one, the new natural resources in our countries are limited. The first thing, બરાબર. શું કામ આપણે એનર્જીને, આપણે એનર્જી, હું એમ કહું કે મારા ઘરમાં પાણી હતું, બરાબર. હું એક પાણીની પૂરી ટાંકી છે મારા ઘરમાં, નો ડાઉટ. ચલો, તો ટાંકીનો આપણે શું યુઝ કરીએ? તો કે ટાંકીને આપણે એમાંથી પાણી લઈએ, બરાબર. હવે મને ખબર છે કે મારા ટાંકીમાં પાણી ખૂટવાનું જ નથી, તો મારે એને બચાવવાની જરૂર નથી. ઇટ્સ ઓકે, હું વાપરું છું, બરાબર છે. પણ હવે મને એવી ખબર પડે તો અચાનક કે એક અઠવાડિયા પછી આ દુનિયામાં પાણી ખતમ થઈ જશે, તો એને સોનાની જેમ વાપરું ને, બરાબર. સો સેમ થિંક, બરાબર. 50 વર્ષ પછી, આફ્ટર 50 યર્સ, બરાબર, મને એવી ખબર પડે કે ભાઈ એનર્જીના ભંડારો છે એ ખૂટી જશે. તો મારે અત્યારથી જો હું એનર્જીને બચાવું, મને ખબર પડી ગઈ છે હવે, બરાબર, દેરાય દુરુસ્ત થાય એના જેવું છે. ખબર પડી છે, તો હવે તો હું એનર્જીને બચાવું. તો એનર્જી બચાવવી શું કામ જોઈએ? તો કે ફર્સ્ટ થિંગ, ધ નેચરલ રિસોર્સિસ ઇન આર કન્ટ્રી આર લિમિટેડ, બરાબર. મારી કન્ટ્રીમાં, મારા દેશમાં જે નેચરલ રિસોર્સિસ છે એ ઓછા છે, બરાબર. અથવા તો ઓછા કહેવા કરતા પણ લિમિટેડ છે, એવું કહી શકાય. કેવા છે? લિમિટેડ છે, બરાબર. એની એનો સોર્સ છે એ પૂરો થવાની આરે છે, અથવા તો તૈયારીમાં છે. ઓકે, સો આપણે એને આપણે બચાવવું જોઈએ, બરાબર. તમને એક બતાવું છું. ઓકે, તો ઓકે, સો ફર્સ્ટ થિંગ, હવે આપણા દેશમાં શું છે તો કે રિસોર્સિસ ઓછા છે, એટલે આપણે એને શાંતિથી જાળવવાની જરૂર છે. આપણા દેશમાં જે ઉર્જા છે, ઉર્જાના સ્ત્રોતો વિશ્વના સ્ત્રોતોના 1% જેટલા છે, બરાબર. આપણા દેશમાં જે ઉર્જાના સ્ત્રોત છે ને, એ વિશ્વની જો કમ્પેરિઝન કરીએ ને તો 1% જેટલા છે. અને વસ્તી કેટલી છે? 16% જેટલી છે. વિશ્વની પૂરેપૂરી વસ્તી લઈએ ને તો એમાંની 15 કે 16% જેટલી વસ્તી તો આપણે જ છે. એટલે હું એમ કહું કે મારી પાસે 1 લાખ માણસો છે ને, તો 16,000 માણસો તો ખાલી ઇન્ડિયન હશે. બાકી અમેરિકા, જાપાન ને, ચાઇના ને, યુરોપ ને, વોટ એવર, બરાબર, એ બધા અલગ. ખાલી ઇન્ડિયા, ઓનલી ઇન્ડિયા, એશિયા પણ નહીં, ખાલી ઇન્ડિયાની 16% જેટલી વસ્તી છે. એટલે કે 1 લાખ વ્યક્તિએ, અથવા તો 1,000 વ્યક્તિએ 116 લોકો કોના હશે? તો કે આપણા છે. સોરી, 160 લોકો કોના છે? તો કે ઇન્ડિયન્સ છે. 1,000 વ્યક્તિ, અથવા તો 1 લાખ વ્યક્તિ, 16,000 વ્યક્તિ કોના છે? ઇન્ડિયન્સ છે. 16% જેટલી વસ્તી આપણી છે, ઓલ ઓવર ધ વર્લ્ડ.
ઓકે, અને રિસોર્સિસ આપણી પાસે 1% જ છે. હું એમ કહું કે મારે પાણી જોઈએ છે, બરાબર. આ દેશના 1 લાખ વ્યક્તિઓ છે, બરાબર. 1 લાખ વ્યક્તિઓ 16,000 વ્યક્તિ ઇન્ડિયન્સ છે, અને 1 લાખ જે વ્યક્તિઓનો રિસોર્સિસ હોય ને એમાંથી 1% જેટલો રિસોર્સિસ આપણા દેશ પાસે છે. ઓકે, તો નો પ્રોબ્લેમ. આપણે શું કરવું પડે, બરાબર, એના માટે? તો કે એના માટે આપણે એક જ આપણી પાસે સોલ્યુશન છે કે એનર્જીને બચાવવી પડે. ઓકે, ધ નેક્સ્ટ થિંગ નાઉ, our energy resources or the sources are of non renewable. ઓકે, આપણા ઉર્જાના મોટા ભાગના જે સ્ત્રોત છે એ કેવા છે? પુનઃ અપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત છે. હવે પુનઃ અપ્રાપ્ય અથવા નોન રિન્યુએબલ એનર્જી સોર્સિસ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ નોન રિન્યુએબલ એનર્જી સોર્સિસ? ચલો બોલો, કયો જોઈએ મને. હેન્ડ રાઇઝ કરો જોઈએ તો મને ખ્યાલ આવે કેટલાને ખબર છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ નોન રિન્યુએબલ એનર્જી સોર્સિસ? નોન રિન્યુએબલ એનર્જી સોર્સિસ એટલે શું, કયો જોઈએ મને. આપણી પાસે અખૂટ ઉર્જા સ્ત્રોત છે. ઓકે, એને ખૂટી જાય તેવા. ખૂટી જાય તેવા પુનઃ અપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત, બરાબર ને? ક્યાં ક્યાં આવશે એમાં? ચાલો કોક પેટ્રોલ, ડીઝલ, પેટ્રોલ, ડીઝલ, પેટ્રોલ, કોલસો. ડીઝલ, કોલસો. બરાબર, એ બધા શું છે? એના સિવાય કઈ કેવા છે? બરાબર, પેટ્રોલ ડીઝલ એટલે ક્રૂડ ઓઇલ્સ, બરાબર ને બધા? ઓકે ઓકે, તો આપણે હવે ગેસીસ પણ એની અંદર આવી શકે, બરાબર. તો ગેસીસને આપણે ફોર્મેશન કરીને બનાવી શકીએ, અથવા તો બાયોગેસ પ્લાન્ટનો યુઝ કરીને આપણે ગેસીસ બનાવી શકીએ. તો એવા આપણે રિસોર્સિસ અથવા તો એવા સોર્સિસનો યુઝ કરવાનો છે કે જેથી કરીને આપણું જે ફોર એક્ઝામ્પલ કે ઇલેક્ટ્રિસિટી માટે આપણે કોલસોનો યુઝ કરતા હોઈએ, બરાબર. કોલસાનો યુઝ કરીએ તો એની જગ્યાએ આપણે કોલની જગ્યાએ કોનો યુઝ કરવો જોઈએ? જે આપણી પાસે નેચરમાંથી આપણે એનર્જી મળે છે. નેચરમાંથી કઈ કઈ એનર્જી મળે છે? 1 by 1 મને કહેજો, બરાબર. કિરણ, એક એનર્જીનું નામ આપ. એક જ. સનલાઇટ. સનલાઇટ, સોલાર એનર્જી. ચલો ફર્સ્ટ પૂરું. બીજી મિહિર. વિન્ડ. વિન્ડ એનર્જી, વેરી ગુડ. ઓકે, ત્રીજું જેનિસ, કે જોઈએ. વેવ એનર્જી, વેવ. વેવ એનર્જી, ઓકે. થર્ડ વન, ઓકે. ફોર્થ વન કોણ કહેશે મને? દેવલ કહી દેજો. એ સોલાર, વિન્ડ આવી ગઈ, બરોબર. દેવલ કહેજો. નેક્સ્ટ. નેચરમાંથી મળી રહે છે એવી એનર્જી કઈ? બોલે છે પણ અવાજ નથી આવતો તારો, અહીંયા સુધી પહોંચતો નથી. ના ના સર, હજી બોલ્યો નથી, વિચારું અચ્છા, જ છું. અચ્છા, વિચારે છે. ઓકે, સર. હા બોલો. હેલો. હા મીર બોલો બોલો. ગડિયાને મેસેજ આવે, સરને કે જોન કરે. ઓકે ઓકે, કરવું, ચાલો જોઈન કરતો. કરી દીધું, ચલો. ચાલો બથવાર બોલી જા. હા દેવલ, ત્યાં સુધી એક યાદ કરી લે. બથવાર હા બોલી સર. જા. આપણે ડિસ્કશન કરશું તો વધારે મજા આવશે. બથવાર છે? હલો સર. હા બોલો, કોઈ પણ એક એનર્જી બોલી જાજો. હા સર, સોલાર એનર્જી. એ કેવાય ગયું. એના સિવાય એ આવી ગયું. સોલાર આવી ગઈ, વિન્ડ આવી ગઈ, બે આવી ગઈ. વેવ એનર્જી આવી ગઈ. વિન્ડ સ્ટીમ એટલે વેવ. એનર્જી. સ્ટીમ એનર્જી એ ઉર્જાના અપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત થશે કે પુનઃ પ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત થશે? હાઇડ્રો એનર્જી સર, હાઇડ્રો પાવર પ્લાન્ટ. હાઇડ્રો પાવર પ્લાન્ટ, વેરી ગુડ. હાઇડ્રો પાવર એટલે વોટરમાંથી જે એનર્જી મળે છે, બરાબર ન્યુક્લિયર છે? છે. હા સર. બેટા, ન્યુક્લિયર એનર્જી એ આપણે નેચરમાંથી મળે છે. હા અને એ સર. પાછી પુનઃ અપ્રાપ્ય છે કે પુનઃ પ્રાપ્ય છે? ખાસ પુનઃ તો એ જોવાનું. પ્રાપ્ય. પુનઃ પ્રાપ્ય છે. એકવાર યુરેનિયમ નો યુઝ અપ્રાપ્ય. પુનઃ અપ્રાપ્ય છે. ઓકે, એટલે બીજી વાર પછી એકવાર યુરેનિયમ યુઝ થાય પછી આપણે યુઝ કરી શકીએ નહીં. ઓકે, તો આપણે તો સોલાર તો એવી બાયોમાસ અખૂટ. એનર્જી સર, બાયોમાસ એનર્જી. હા, બાયોમાસ એનર્જી, બરોબર. બાયોમાસ એનર્જી, જીઓથર્મલ. જીઓ થર્મલ એનર્જી, વેરી ગુડ. વાહ વાહ, જીઓ થર્મલ. અને એક ટાઇડલ એનર્જી, એ ભૂલી ગયા હતા આપણે, બરોબર. સર, ઓકે, ઓશન થર્મલ એનર્જી. હા, ઓશન થર્મલ એનર્જી. ઓકે, જીઓ થર્મલ, ઓશન થર્મલ. ઓકે, એન્ડ સેમ લાઈક ટાઇડલ એનર્જી, જે ઓલા વેવ્સ માંથી આપણે જે પ્રોડ્યુસ કરીએ એ ટાઈપની એનર્જી. ઓકે, વેરી ગુડ. ચલો, તો આટલી એનર્જી આપણી પાસે નોન રિન્યુએબલ એનર્જી સોર્સિસ ને એને ડિફીટ કરવા માટે, બરાબર, એને આપણે એનો ઓછો યુઝ કરીએ, રેડ્યુસ કરવા માટે આપણે આ એનર્જીનો યુઝ કરી શકીએ જુદી જુદી જગ્યાએ, જુદી જુદી રીતે.
બરાબર. તો આપણે એનર્જીને બચાવી જ કહેવાય. બરાબર. ધેન 75% પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ આર ટુ બી ઇમ્પોર્ટેડ. બરાબર. 75% જેટલી જે પેટ્રોલિયમ એનર્જી જે છે, બરાબર, પેટ્રોલિયમ ઉર્જા જે છે, એને તો શું કરવામાં આવે છે, એને આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. બરાબર, મંગાવીએ છીએ. ઓકે, તો એના લીધે શું થાય તો કે આપણે વિદેશી જે હુંડિયામણ, જેને ગુજરાતીમાં વિદેશી હુંડિયામણ અથવા તો એને એવું કે ટેક્સીસ ને એ બધી જે વસ્તુ છે, બરાબર, આપણે વધારે આપવો પડે. હું એમ કહું કે દુબઈમાં પેટ્રોલ છે એનો ભાવ 7 કે 8 રૂપિયા છે પર લીટર. બરાબર. જ્યારે આપણે અહીંયા 90 રૂપિયા, 95 રૂપિયા છે. ઓકે, તો એનો મિનિંગ શું થાય તો કે એમને તો આવ્યું નહીં, એની ઉપર ટેક્સીસ લાગતા હશે. હવે એ જ આપણા દેશમાં કોઈ વસ્તુ થતી હોય તો એના ટેક્સીસ આપણે ઓછા આપવા પડે. બરાબર. ઘઉં, એમ કહું કે ઘઉં સીધે સીધા આપણે અહીંયા મારા ખેતરમાં ઉગી ગયા છે ને હું ડાયરેક્ટ અહીં કાલાવડથી મારા ઘરે આવી ગઈ. બરાબર. તો મારે શું ખાલી 300 રૂપિયા રિક્ષાના ટ્રાન્સપોર્ટેશન આપવા પડે. એના સિવાય કાંઈ ન આપવું પડે, કોઈ ટેક્સીસ જ નહીં. ઓકે. જ્યારે બહારની વસ્તુ હું ઇમ્પોર્ટ કરું છું તો મારે ટેક્સ આપવો પડે છે. ઘણી બધી વસ્તુ એવી છે. જસ્ટ એક એક્ઝામ્પલ પેટ્રોલનું આપું છું. બરાબર. કારણ કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ખાસ છે એટલે એ પણ 75% ઇમ્પોર્ટ થાય છે. એના પર ટેક્સીસ. બરાબર. એટલે એનો જે ખર્ચ જે છે એ કેવો છે, વધારે છે ક્રૂડ ઓઇલ્સનો. ઓકે. ધેન fourth one, due to the energy conservation there is reduction in the energy bill. હવે તમને આમ તો જોવા જઈએ તો સાર્વત્રિક રીતે તો આપણને ફાયદો થાય જ. આ 75% પ્રોડક્ટ જે છે, બરાબર, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, એને આપણે બચાવીએ. ફોર એક્ઝામ્પલ કે સાયકલનો યુઝ કરી. બરાબર. શોર્ટ ડિસ્ટન્સ માટે સાયકલનો યુઝ કરી તો એટલું પેટ્રોલ બચે છે. બરાબર. હું એમ કહું કે એક મહિને પણ 1 લીટર પેટ્રોલ બચતું હોય આપણાથી તો ઇટ્સ ઇનફ. બરાબર, ઇનફ છે. ઓકે. ઘણું બધું પેટ્રોલ આપણે બચાવ્યું કે ભાઈ 1 લીટર બચી જાય તો આવું આ દેશના 100 કરોડ લોકો વિચારે. બરાબર, કે એક મહિને ખાલી મારે 1 લીટર પેટ્રોલ બચાવવું છે. ધેન ખાલી ડિફરન્સ વિચાર. બરાબર. એક મહિનાનો ડિફરન્સ કેટલો થાય. ઓકે. તો ખાલી આટલું જ કરવા, એક નાનકડી શરૂઆત કરવાની છે. બરાબર ને. હું એમ કહું કે મારી પાસે અત્યારે 6.25 કરોડ જેવા ગુજરાતમાં શું હશે તો કે 6.25 કરોડ જેટલી વસ્તી છે. હવે વસ્તી દીઠ તો કઈ મીટર હોય ને એનર્જી મીટર, પણ હું એવું કરું કે 1 થી 1.5 કરોડ જેટલા, એટલે કે 1 કરોડ જેટલા આપણે ગણીએ, 1 કરોડ જેટલા એનર્જી મીટર ખાલી હોય, ડોમેસ્ટિક એનર્જી મીટર્સ. બરાબર. એ રોજનું ખાલી 1 રૂપિયાની વીજળી બચાવે. 1 જ રૂપિયાની, એટલે રોજની 1 કરોડ રૂપિયાની વીજળી બચે. એક એનર્જી મીટર 1 રૂપિયાની રોજ ખાલી વીજળી. અને 1 રૂપિયાની વીજળી બચાવી એટલે શું તો કે ખાલી એક દિવસ કોઈ એક તમે લેમ્પ ચાલુ ન કરો, જસ્ટ. બરાબર. અથવા તો એક મહિનો હોય ને એમાં જરૂરિયાત પ્રમાણે કોઈ એક લેમ્પ ચાલુ કરો છો, તો પંખો ચાલુ કરો. બરાબર. સાંજે 6 થી 8 તમે રૂમમાં બેસીને વાંચતા હોય એની જગ્યાએ અગાસી ઉપર બેસીને વાંચતા જાઓ, ફોર એક્ઝામ્પલ. બરાબર. શાંત વાતાવરણમાં તો ત્યાંથી પવન આવે તો 2 કલાક તમારો પંખો ચાલુ રહીએ નહીં. એક ખાલી આ એક સિમ્પલ આઈડિયા છે. બરોબર. અને લાઇટ પણ બચે 6 થી 8 માં, કદાચ તમે લાઇટ ચાલુ કરીને વાંચતા હો તો. ઓકે. વહેલી સવારથી વાંચવાનું ચાલુ કરું ને રાતે 10 વાગે 12-1 વાગ્યા સુધી ના વાંચો તો શું થાય, સવારથી બપોર સુધી તમે ફોર એક્ઝામ્પલ ઘરે હોને વાંચતા હો તો લાઇટની જરૂર ન પડે. બરાબર. અથવા તો તમારે જો બલ્બ છે એની જરૂર ના પડે. રાતે વાંચો તો બલ્બની જરૂર પડે. તો એ ખાલી શું કરવાનું છે, તમારી જે એનર્જી છે એને ચેનલાઇઝ કરવાની છે. ઓકે. રોજની ખાલી તમે 1 રૂપિયાની એનર્જી બચાવો. આવા 1 કરોડ જે ઉપભોક્તા છે, ગ્રાહક છે, આટલું કરે રોજની 1 કરોડ રૂપિયાની વીજળી બચે. 1 કરોડ રૂપિયાની રોજની વીજળી એટલે વર્ષની કેટલી વીજળી બચે કહેશો મને કોઈ? કેટલા રૂપિયાની વીજળી બચે? ઓકે. હવે આ વીજળી બચે છે, આનું કેલ્ક્યુલેશન કરજો. બરાબર. વીજળી બચે છે 1 દિવસની 1 કરોડની, તો 365 દિવસની કેટલી વીજળી બચે? 365 કરોડ વીજળી બચે, ફોર એક્ઝામ્પલ. ઓકે. હવે આ વીજળી બચે છે, પૈસા બચ્યા એ નો ડાઉટ, હાલો સારી વાત છે. પણ એની સાથે વીજળીને બનાવવા માટે કોલસાનો ઉપયોગ કરવો પડે છે. બરાબર. તો એ કોલસો બચે છે, પૈસા તો બચે જ છે, નો ડાઉટ. ચલો આપણા પૈસા તો બચી ગયા, એનર્જીનો આપણે યુઝ ના કર્યો. મારા ઘરમાં હું 30 રૂપિયાની મહિનાની વીજળી બચાવું છું, એટલે મારે 30 રૂપિયા ઓછા આપવા પડે બિલમાં. એ તો બરાબર વાત છે. પણ એનર્જી પ્રોડ્યુસ કરવા માટે, ઇલેક્ટ્રિક એનર્જી બનાવવા માટે ખાસ કરીને મારે કેનો યુઝ કરવો પડતો હશે, તો હું કોનો યુઝ કરીશ તો કે કોલસાનો યુઝ કરીશ. બરાબર. અથવા તો હું કોઈ પેટ્રોલિયમ અથવા યુરેનિયમનો યુઝ કરીશ, એટલે કે ન્યુક્લિયરનો યુઝ કરીશ. તો મારે એ જથ્થો પણ ઓછો જોશે. એટલે તમારી 1 રૂપિયાની
તમે જે વીજળી બચાવો છો ને એનાથી દેશને 10 રૂપિયાનો ફાયદો થાય છે. બરાબર. શું કારણ છે? કારણ કે એને એનર્જી પ્રોડક્શન ઓછું કરવું પડે. એટલે કે ડિમાન્ડ કરતા જે આપણી સપ્લાય છે જે છે એ વધી જાય. બરાબર. ડિમાન્ડ કરતા સપ્લાય વધે ને તો તમારે યુનિટ રેટ અથવા તો કોઈ પણ જગ્યાએ ડિમાન્ડ કરતા હંમેશા સપ્લાય વધી જાય ને તો વસ્તુની કિંમત ઓછી થઈ જાય. બરાબર. જ્યારે ડિમાન્ડ વધારે હોય ને ત્યારે જ્યારે ડિમાન્ડ વધારે હોય ને અને સપ્લાય ઓછી હોય ને તો વસ્તુની કિંમતમાં વધારો થાય. બરાબર. એટલે 1 રૂપિયાની વીજળી બચાવો એ તમે અલ્ટિમેટલી શું કરો છો? પોતાને ફાયદો કરો છો, દેશને ફાયદો કરો છો અને ક્યાંક ને ક્યાંક આ નેચરને ફાયદો કરો છો. બરાબર. આ પૃથ્વી આખામાં ક્યાંક 1 રૂપિયાની ખાલી તમારી વીજળી ઘણો ફાયદો કરી શકે. પર ડે ની 1 રૂપિયાની વીજળી બચાવો તો. ઓકે. એમાં 5-10 ની બચાવો તો જલસા જલસા. બરાબર. પણ એ ખાલી 1 રૂપિયાની કે ભાઈ મારે આજે 1 કલાક ખાલી એક લેમ્પ ચાલુ નથી કરવું અથવા 2 કલાક આ લેમ્પ ચાલુ નથી કરવું. બસ ઇનફ. બરાબર. આજે આજથી 5 વર્ષ પહેલા વોશિંગ મશીન બહુ ઓછા લોકોની ઘર હતા. આજ વોશિંગ મશીન ઘણા લોકોની ઘર આવી ગયા. નો ડાઉટ. બરાબર. ખાલી એનર્જી ચેનલાઇઝ થાય કઈ રીતે? સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું. પેલા આપણે શું હતું તો કે ભાઈ વોશિંગ મશીન નહોતા ત્યારે ઘરે કપડાં ધોતા મમ્મી કે વોટેવર જે હોય. બરાબર. હવે શું થાય છે તો કે હવે એનર્જી કોણ લઈ જાય છે? મશીન તમારી એનર્જી લઈ જાય. એટલે તમારી એનર્જી તમારી પાસે પડી છે એટલે એના લીધે શું થાય? વેઇટ વધે છે. બરાબર ને. લોકોના આજકાલ વેઇટ વધે છે. એટલે જીમમાં જઈને એનર્જીનો યુઝ કરે છે. એ એનર્જી એને ન્યા બાળવી પડે છે. શું થાય છે? એટલે એનર્જી ઓલું છે ને આપણી પાસે પ્રિન્સિપલ નાઈધર બી ડિસ્ટ્રોઇડ ને નોર બી ક્રિએટેડ ને એવું બધું છે કે નહીં? છે યાદ તમને પ્રિન્સિપલ? એ શું થાય છે હકીકતે? ખાલી એનર્જી ચેનલાઇઝ થાય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય છે. હવે જે આપણા ઘરે સિસ્ટમ હતી ને ઘરે કપડાં ધોવાતા હવે વોશિંગ મશીન કામ કરી દે છે. બરાબર. તો આપણી પાસે તો એનર્જી પડી જ છે. કારણ કે આપણે જમીએ તો છીએ જ ડેલી. તો એનર્જીનો આપણે ક્યાંક યુઝ કરવો પડશે. ઓકે. તો એનર્જી એવી રીતે યુઝ થાય એટલે જીમમાં જવું પડે વોટેવર. બરાબર. હવે એ વોશિંગ મશીન ઘરે આવ્યા બરાબર તો એના માટે ઇલેક્ટ્રિક એનર્જીનો બધા યુઝ કરવો પડ્યો. ઇલેક્ટ્રિક એનર્જી વધારે યુઝ થઈ તો પ્રોડક્શનમાં વધારો કરવો પડ્યો. પ્રોડક્શનમાં વધારો થઈ ગયો તો શું થયું? એનર્જીના ભાવમાં વધારો આવ્યો. બરાબર. પ્રોડક્શન કરતા ડિમાન્ડ એટલે કે સપ્લાય કરતા ડિમાન્ડ વધી ગઈ તો શું આવ્યું? ભાવમાં વધારો આવી. અને ભાવમાં વધારો બીજું કઈ નથી. શું છે? તો કે એક પ્રકારનું અનબેલેન્સ છે. બરાબર. નહીતર શું હોય? કે વીજળીનો ભાવ ઓછો હોય ને સપ્લાય તમારી વધારે હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે. હવે તો ગામડે ગામડે સુધી જો કે વીજળી પહોંચી છે. તો એક ડ્યુ ટુ એનર્જી ધેર ઇઝ અ રિડક્શન ઇન એનર્જી બિલ. એનર્જી બિલમાં ઘટાડો થાય. ધેન ઇન્ક્રીઝ ઇન પ્રોફિટ. બરાબર. એ બટ ઓબિયસ છે. એનર્જી બિલમાં ઘટાડો થાય એટલે પ્રોફિટમાં શું થવાનું છે? વધારો જ થવાનો છે. પ્રોફિટમાં શું થાય? વધારો થાય. ફાયદો થાય. બિલિંગ સિસ્ટમમાં ફાયદો થાય આપણને. ક્લિયર? બિલમાં ફાયદો થાય. ઓકે. સો આની અંદર જો કે સ્કોપ ઓફ એનર્જી અને બેનિફિટ્સ ઘણું બધું છે. બરાબર. સ્કોપ પણ ઘણા બધા છે. એ પેલા થોડીક એક વાત આપણે સમજી લઈએ ડિફરન્ટ એરિયામાં ટ્રાન્સપોર્ટેશન સેક્ટરમાં એ લઈને બધાની અંદર એ કઈ રીતે થાય જોઈ એ પેલા થોડીક હજી વાત કરીએ. હવે એનર્જી કન્ઝર્વેશન પ્રિન્સિપલ છે. એનર્જી કન્ઝર્વેશન પ્રિન્સિપલ પણ છે. એ શું છે એ પણ આપણે જોઈએ. બરાબર. તો એનર્જી કન્ઝર્વેશન નો પ્રિન્સિપલ બરાબર બેઝિકલી ઉર્જાનો વ્યય અટકાવવો એટલે કે એનર્જીનું જે વેસ્ટેજ છે. બરાબર. એને શું કરવું? એનો વ્યય જે છે એ શું કરવાનો છે? અટકાવવાનો છે. હવે એના માટે શું કરવું પડે? તો કે એનર્જીની એફિશિયન્સીમાં વધારો કરવો પડે. બરાબર. એનર્જી વપરાશમાં ઘટાડો કરવો પડે. એનર્જી કન્ઝર્વેશનના જે ડિફરન્ટ સિદ્ધાંતો છે. બરાબર. એનો યુઝ કરવો પડે. લોડ ઓપ્ટિમાઇઝેશન કરવું પડે. લોડ ઓપ્ટિમાઇઝેશન અથવા તો લોડ બેલેન્સ કરવું પડે એવું કહી શકાય. બરાબર. લોડને બેલેન્સ કરવો પડે. લોડ ડિમાન્ડને એ તમે ઈપીજીમાં ભણી ગયા થર્ડ સેમેસ્ટરમાં. બરાબર ને? કે નહીં? થર્ડ સેમેસ્ટરમાં લોડ ડિમાન્ડ ને સપ્લાય ને બધું ભણી ગયા કે નહીં? યાદ આવે છે કઈ? યસ ઓર નો? હલો. યાદ આવે છે કઈ? લોડ ડિમાન્ડ ને સપ્લાય ને એવરેજ ડિમાન્ડ ને એવું કઈ યાદ આવે છે? અથવા એ શું છે? કયો જોય મને. હા સર એવું આવતું.
હા શું છે એક કોઈ વિશે આઈડિયા ખરો કઈ? તો આપણે કઈ પાવર ઉત્પન્ન કરીએ ને અમે ડિમાન્ડ છે આપણે કેટલો સપ્લાય આપવો ને એવું. ઓકે ઓકે, એનું કોઈ સૂત્ર કેવું કઈ ખરું? આપણે આગળ પણ હજુ એ જોવાનું થશે એટલે હું તમને પાછું રિકોલ કરાવું છું. એવું કઈ યાદ આવે છે? અને યાદ આવે તો શું આપણે ડિસ્કસ કરીએ એટલે ખ્યાલ આવે ને ડિમાન્ડ શું છે, એવરેજ ડિમાન્ડ શું છે, બરાબર સપ્લાય ડિમાન્ડ. એવરેજ લોડ ના છેદમાં કઈક મહત્તમ ડિમાન્ડ એવું હતું સર. એવરેજ લોડ ના છેદમાં મહત્તમ ડિમાન્ડ. ઓકે ઓકે, પીક લોડ ને એવું હશે, પીક લોડ અને છેદમાં એવરેજ લોડ અને મેક્સિમમ ડિમાન્ડ એવું બધું હતું ને. ઓકે એકવાર જોજો તમને ખ્યાલ આવશે. થર્ડ સેમેસ્ટર નું ખોલવાનું છે તમારે પાછી ઈપીજી ની બુક, એમાં બધા સૂત્રો છે એકવાર જોજો એટલે ખ્યાલ આવી જશે. મેક્સિમમ ડિમાન્ડ ક્યારે હોય, બરાબર એવરેજ ડિમાન્ડ ક્યારે. ડિમાન્ડ તો યાદ છે એવરેજ ડિમાન્ડ. એવરેજ એટલે શું? એવરેજ ડિમાન્ડ એટલે આખા દિવસ આપણે યુનિટ ઉત્પન્ન કરીને એના છેદમાં 24 કલાક. 24 કલાક. વેરી ગુડ. એટલે મેક્સિમમ અને મિનિમમ બરાબર બે નો સરવાળો કરી, બરાબર અને એના છેદમાં 2 કરીએ તો આપણે એવરેજ ડિમાન્ડ મળી જાય. અથવા તો પર આર તમે કેલ્ક્યુલેશન કરો કે આજે 12 થી 1 માટલું હતું, 1 થી 2 માટલું હતું, 3 થી 4 માટલું, બધાને એવરેજ કરીને તમે આઉટપુટ લો એટલે એવરેજ ડિમાન્ડ મળી જાય. મેક્સિમમ ડિમાન્ડ શું હોય? એ એવરેજ ડિમાન્ડ કરતા હંમેશા કેવી હોય? વધારે જ હોય. અથવા તો એવરેજ ડિમાન્ડ છે મેક્સિમમ ડિમાન્ડ કરતા હંમેશા ઓછી જ હોય. બરાબર એટલે ગ્રેટર ધેન 1 ને ઇઝ ઇક્વલ ટુ 1 ને લેસ ધેન 1, બરાબર એ આખી સિસ્ટમ છે. ઓકે ધેન એનર્જી સપ્લાય અથવા તો એનર્જી એફિશિયન્સી કઈ રીતે વધે? તો કે એનર્જી નો આપણે વિવિધ રીતે વધીએ એની અંદર જોઈએ. એનર્જી નું કાર્ય દક્ષ અથવા કાર્યક્ષમ ઉપયોગ કરવો પેલી વાત. એનર્જી કન્ઝર્વેશન એફિશિયન્સી અને એનર્જી કન્ઝર્વેશન એટલે કે એમાં બચત. ઓકે એનર્જી કન્વર્ઝન એફિશિયન્સી અને એનર્જી કન્ઝર્વેશન કઈ રીતે કરવું, 3 વસ્તુ આપણે 1 બાય 1 જોઈએ. તો ફર્સ્ટ વન, એનર્જી નો એફિશિયન્ટ ઉપયોગ અથવા તો કાર્યદક્ષ ઉપયોગ કઈ રીતે? ફોર એક્ઝામ્પલ, હવે એનર્જી એફિશિયન્સી એટલે શું? તો કે એનો આપણે મેક્સિમમ યુઝ કરે તો કાર્ય દક્ષ ઉપયોગ કરીએ તો એ ઓછી એનર્જી નો ઉપયોગ કરી અને એટલા જ લેવલ ઉપર એનું આઉટપુટ લેવામાં આવે. ફોર એક્ઝામ્પલ, સરખા ઇલ્યુમિનેશન માટે એક સરખું ઇલ્યુમિનેશન આપણે જોતું હોય તો ઇનકન્ડન્સન્ટ લેમ્પ ના બદલે સીએફએલ લેમ્પ નો ઉપયોગ કરીએ તો એનર્જીમાં વધારો થાય અથવા એનર્જી નો એફિશિયન્ટ યુઝ થાય. હવે ઇનકન્ડન્સન્ટ લેમ્પ એટલે શું? મેં તમને સમજાવેલું છે. ફોર્થ સેમેસ્ટરમાં યુડબલ્યુમાં આપણે આવી ગયેલું છે, ખ્યાલ છે? ઇનકન્ડન્સન્ટ લેમ્પ એટલે કેવા લેમ્પ? તો કે જેમાં પેલા પીળા કલર નો જે પ્રકાશ આવતો ને એ પ્રકારના લેમ્પ અથવા તો ટંગસ્ટન ફિલામેન્ટ લેમ્પ ને કાર્બન ફિલામેન્ટ લેમ્પ આ બધા કેવા લેમ્પ કહેવાય? આ બધા લેમ્પને આપણે એનર્જી આપણે એ ઇનકન્ડન્સન્ટ લેમ્પ કહી શકીએ. બરાબર હવે એની જગ્યાએ કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ એટલે કે સીએફએલ લેમ્પ નો યુઝ કરીએ તો ઓલો 100 વોટ નો લેમ્પ જેટલો આઉટપુટ આપતું હોય 1 કલાકમાં એ આઉટપુટ 40 વોટ નો લેમ્પ તમને આઉટપુટ આપી દે તો તમને 60 વોટ નો પર આરે બચત થઈ. બરાબર 60 વોટની પર કલાકે 1 કલાકે તમને બચત થઈ કહેવાય 60 વોટની. હવે 60 વોટની 1 કલાકે બચત થઈ, બરાબર તો આપણે 1 યુનિટ બચાવવા માટે એટલે કે 4 થી 5 રૂપિયા બચાવવા માટે આપણે 1000 કરવાના છે. બરાબર તો એપ્રોક્સિમેટલી 20 કલાક બરાબર અથવા તો બસ એટલો લેમ્પ તમારો સીએફએલ યુઝ થાય તો તમને એનર્જીમાં બચત થાય. બરાબર 18 થી 20 કલાક જેટલું કદાચ થાય. કેટલું થાય ગણો જોઈએ? 1000 મારે 60 વોટ 1 કલાક ના બચે, બરાબર 1 કલાકના 60 વોટ બચતા હોય, બરાબર તો 1000 વોટ મારે કરવું હોય તો કેટલી કલાક જોઈએ? કેશે કોઈ મને? હલો તનવીર, ક્વેશ્ચન સમજાય છે હું શું કઉ છું? ના સર ફરીથી રિપીટ કરો ને, નો સમજાય. ઓકે ઓકે 1 કલાકમાં હું 60 વોટ બચાવું છું, બરાબર 1 કલાકના હું 60 વોટ બચાવું છું, બરાબર તો મારે 1000 વોટ બચાવવા હોય તો કેટલી કલાક મારે એ લેમ્પને ટૂંકમાં ચાલુ રાખવો પડે તો બચી જાય એમ?
1 વોટ 1 કલાકમાં હું 60 વોટ બચાવું છું, બરાબર. તો મારે 1000 વોટ બચાવવા માટે કેટલી કલાક લેમ્પને યુઝ કરવો પડે, વાપરવું પડે? ક્વિક આન્સર આપો. બીજું કોઈ? 60,000 હલો, શું 60,000? કલાક. ઓ માય ગોડ, 60,000 કલાક હોય તો 1 કલાકમાં હું 60 પાછા વોટ બચાવું છું, તો 60,000 કલાક જોશે મારે. 17 હા, કલાક થાય. 17 કલાક. વેરી ગુડ. 17 કલાક, વેરી ગુડ. 17 કલાક જોશે એપ્રોક્સિમેટલી. 17 × 6 = 102 એવું યાદ રાખવાનું, બરાબર. તો હા થઈ સર, જાય. 16 કઈ રીતે? હા, 16 કલાક થાય. હા, 16 પોઈન્ટ સમથિંગ, બરાબર ને. એટલે 16 ને એપ્રોક્સિમેટલી 17 આપણે, બે ગણું. હા હા, 16 થી 17 કલાક જેવું કરીએ ને, 17 × 6 = 102 થઈ જાય, બરાબર. તો 17 કલાક હું કોઈ એક લેમ્પને 100 વોટનો લેમ્પ છે એને 17 કલાક ચલાવું છું, બરાબર. સાંભળજો, 17 કલાક એટલે એક લેમ્પ એવરેજ દિવસમાં 6 થી 7 કલાક ચાલતો હોય, બરાબર. 6 કલાક આપણે ગણીએ તો 3 દિવસમાં હું 5 રૂપિયા બચાવી લઉં, બરાબર. આ એક દિવસનો 1 રૂપિયો બચાવવાની વાત છે ને, જગ્યાએ 3 દિવસમાં 5, 6 કે 7 રૂપિયા બચાવી લઉં. પર ડે મારા 2 રૂપિયા બચી જાય. કઈ રીતે? હું ખાલી એક ઇનકન્ડેન્સન્ટ લેમ્પની જગ્યાએ કયો લેમ્પ યુઝ કરું? CFL લેમ્પનો યુઝ કરું તો, બરાબર. શું કરશે CFL લેમ્પ? હવે હું પેલો લેમ્પ લગાવીશ તો 100 વોટનો યુઝ થશે, ફોર એક્ઝામ્પલ. એની જગ્યાએ 40 વોટનો કોઈ હું લેમ્પ મૂકું છું, એટલે 60 વોટની મારે બચત થઈ ગઈ, બરાબર. હવે આવું હું 3 દિવસ સતત કરીશ ને, એટલે મારા 6 રૂપિયા જેવું યુનિટનો ભાવ જે 5-6 રૂપિયા હોય એ બચી જશે, બરાબર. એટલે લગભગ મંથમાં, બરાબર, 1 મંથમાં, 1 મંથમાં કેટલું વધી જશે? 1 મંથની શું એવરેજ આવશે? કેટલા રૂપિયા બચી જશે? 1 મંથની શું એવરેજ આવશે? 1 મંથની શું એવરેજ આવશે? બચતની એવરેજ શું આવશે? 3 દિવસમાં 6 રૂપિયા હું બચાવું છું, બરાબર. તો 1 મંથમાં હું કેટલા રૂપિયા બચાવીશ? 60. વેરી ગુડ, 60 રૂપિયા. 60 રૂપિયા બચી ગયા, બરાબર. પર ડે ના 2 રૂપિયા તમે બચાવ્યા, 60 રૂપિયા બચી ગયા. ક્લિયર? આ એક એક્ઝામ્પલ છે ખાલી, બરાબર. તો આવી રીતે એનર્જીની બચત થઈ શકે. પેલા તો કાર્યદક્ષ અથવા કાર્યક્ષમ ઉપયોગ એનો. નેક્સ્ટ વન, એનર્જી કન્વર્ઝન એફિશિયન્સી, બરાબર. એક લેવલમાંથી બીજા લેવલમાં અથવા એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં આપણે એનર્જીનું કન્વર્ઝન કરીએ છીએ, બરાબર. તો શું થાય છે? એનર્જી બચે છે, અથવા તો બચાવવી જોઈએ, બરાબર. તો એ એફિશિયન્ટ જો એનર્જી કન્વર્ટ થાય ને, તો ફાયદો મળે આપણને, બરાબર. એના માટે આપણે કોઈ મશીનનો ઉપયોગ કરીએ, કોઈ એકને ઇનપુટ આપતા હોય, એમાંથી આઉટપુટ લેતા હોય, બરાબર. તો એનો ગુણોત્તર સરખો રહેવો જોઈએ. જેટલી એનર્જી આપું છું એટલી જ મને મળવી જોઈએ, પણ એવું પોસિબલ નથી, બરાબર. કોઈ પણ પ્રકારની એનર્જી લોસ વગર ક્યારે પોસિબલ છે નહીં. પણ લોસને ઓછો કરી શકાય અને એફિશિયન્સીને વધારી શકાય. કઈ રીતે? તો કે ભાઈ, ટ્રાન્સમિશન લાઈન. હાઉ વી ઇન્ક્રીઝ ધ એફિશિયન્સી ઓફ ધ ટ્રાન્સમિશન લાઈન. ટ્રાન્સમિશન લાઈનની એફિશિયન્સી કઈ રીતે વધારી શકે? તો કે વોલ્ટેજમાં વધારો કરી, કરંટમાં ઘટાડો કરીને હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન કરીએ, બરાબર. તો એનર્જી આપણી બચી જાય, બરાબર. લોસીસ છે ઘટી જાય. એક સિમ્પલ એક્ઝામ્પલ, બરાબર. ધેન થર્ડ વન, એનર્જી કન્ઝર્વેશન. એનર્જી કન્ઝર્વેશન આની અંદર શું થાય? તો કે એનર્જીનો ઉપયોગ જ ઓછો કરવાનો, બરાબર. એને બચાવવાના મુદ્દા, ફોર એક્ઝામ્પલ, શિયાળામાં ભાઈ હીટર છે, બરાબર. તો એનું ટેમ્પરેચર સેટિંગ કરી દેવાનું, બરાબર. અને ઉનાળામાં એસીનું સેટિંગ કરી દેવાનું, બરાબર. અથવા તો શિયાળામાં રાત્રે આપણી જે રેફ્રિજરેશન સિસ્ટમ હોય તો ઓટોમેટિક આવી ગઈ, એટલે પ્રશ્ન નથી, એ બંધ કરી દેવાની, બરાબર. લિવિંગ રૂમમાં ઓછા વોટના લેમ્પનો ઉપયોગ હોય તો ચાલે, ફોર એક્ઝામ્પલ. ત્યાં પછી હાઈ ઇલ્યુમિનેશનની જરૂર નહીં, બરાબર. ટોયલેટ છે તો હાઈ ઇલ્યુમિનેશનનો મોટો લેમ્પ લગાવવાની જરૂર નહીં, બરાબર. વોશરૂમની અંદર, બરાબર. બાથરૂમમાં કોઈ પેલાની જરૂર નથી. ઓકે. સોલાર સિસ્ટમનો હજુ તો આ ખાલી આપણે બચાવવાના જ રીઝન છે. આગળ જોશું ત્યારે સોલાર સિસ્ટમ તમે મૂકી અને પાણી ને ગરમ કરીને આઉટપુટ લઈ શકો, બરાબર. તો એનાથી આપણી એનર્જી બચી જાય. ઓકે. અને એનું આપણે જોશું આગળ, બરાબર, કે આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એનું રિટર્ન કઈ રીતે મળે આપણને, એના વિશે પણ વાત કરશું. કે ભાઈ, મેં 35,000 ખર્ચ કર્યા છે, તો 35,000 મારા બિલમાં કઈ રીતે ફાયદો કરશે.
રોજના 10 રૂપિયા 20 રૂપિયા વધતા હોય અથવા તો બચતા હોય તો 1 વર્ષે 2 વર્ષે 3 વર્ષે કેટલા વર્ષે મારું જે રિટર્ન છે મને પાછું મળશે, એના વિશે ચર્ચા કરશું. પણ અત્યાર પૂરતી આ એક વાત છે કે 3 રીતે આપણે એનર્જીને બચાવી શકીએ. કઈ રીતે? તો કે એક તો એનર્જીનો એફિશિયન્ટ યુઝ કરીને, મેં તમને ઇલ્યુમિનેશન વાળું એક્ઝામ્પલ આપ્યું કે ઇન્કન્ડન્સન્ટ લેમ્પની જગ્યાએ કોનો યુઝ કરીએ આપણે? CFL નો યુઝ કરીએ. પછી કન્વર્ઝન કરીને અથવા કન્વર્ઝન કરીએ ત્યારે એફિશિયન્ટ કન્વર્ઝન થાય, એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં એફિશિયન્ટલી કન્વર્ટ થાય એવી રીતે. અને ત્રીજું એનર્જીને કન્ઝર્વ કરીને બચાવીને, બરાબર. એટલે એમાં ભાઈ ઉનાળો છે, શિયાળો છે, કોઈ પણ ઋતુ છે તો એ પ્રમાણે આપણે આઉટપુટમાં ચેન્જ કરી શકીએ અથવા તો જ્યાં જ્યાં એનર્જીનો યુઝ છે ત્યાં કરીએ, જ્યાં નથી યુઝ ત્યાં નહીં કરવાનો, બરાબર. કાર્યક્ષમ ઉપયોગ કરીએ. ઓકે. હવે ઉર્જા આપણે એક લાસ્ટ ટોપિક જોઈ લઈએ આજ પૂરતો, બરાબર. હવે ઉર્જા જે છે આપણી પાસે, તો એને બેનિફિટ શું છે? આપણે એનર્જી કન્ઝર્વેશન અથવા ઉર્જાનો બચાવ કરીએ તો એના એક ટોપિક ના 2-4 ટોપિક છે, જોઈ લઈએ આપણે. ઓકે. એના ફાયદા શું છે એના વિશે આપણે વાત કરી લઈએ. ઓકે. એ ટોપિક એક જોઈ લે. તો સૌથી પહેલા એની અંદર આર્થિક ફાયદો થાય, બરાબર. ઇન્કમ અથવા તો જેને આપણે કહી શકીએ આર્થિક ફાયદો, ઇકોનોમિકલ શું થશે? આપણને ફાયદો થશે, ઇકોનોમિકલ ફાયદો થશે. હવે ઇકોનોમિકલ ફાયદો કઈ રીતે આપણે એ જોઈએ. ઇકોનોમિકલ ફાયદો થશે, બરાબર. કઈ રીતે ઇકોનોમિકલ ફાયદો? તો એમાંય પાછા 2 રીતે ફાયદો છે, બરાબર. વ્યક્તિગત ફાયદો, એક તો આપણને ફાયદો થશે, બરાબર. અને એનાથી જે ઉર્જા બચાવવાનું કારણ છે અથવા તો ઉર્જાને આપણે યુઝ કરવાનું જે રીઝન છે એની ખપ છે એ પણ ઓછી થશે. ઉર્જા આપણે બચાવીએ, એનર્જી બચાવીએ એટલે આપણા બિલમાં પણ ફાયદો થાય અને ઓવરઓલ, બરાબર, વર્લ્ડની જે એનર્જી જે છે, બરાબર, એમાંય તમે 1 રૂપિયાનું તો યોગદાન આપ્યું કહેવાય, ફોર એક્ઝામ્પલ. એટલે ઇકોનોમિકલ ફાયદો છે. ઉર્જામાં બચત કરીએ આપણે એટલે સીધો આર્થિક ફાયદો થાય, તમને ખબર છે. ઓકે. એનર્જીનો વપરાશમાં ઘટાડો થાય, એનર્જી એફિશિયન્ટ રેફ્રિજરેશનનો યુઝ કરીએ, CFL લેમ્પનો યુઝ કરીએ તો એનર્જી બિલમાં ઘટાડો થઈ જાય. એટલે ઇકોનોમિકલ, પૈસાની દ્રષ્ટિએ આર્થિક ફાયદો થાય. અને બીજું, ઉદ્યોગમાં બચતના કારણે ઉત્પાદનનો ખર્ચ ઘટી જાય, નફામાં વધારો થઈ જાય, એ ફાયદો થઈ શકે. એટલે ઇકોનોમિકલ 2 રીતે ફાયદો થઈ શકે. ત્યાર પછી બીજું, ઇકોનોમિકલ તો છે પણ એન્વાયરમેન્ટલ ફાયદો થઈ શકે, બરાબર. એન્વાયરમેન્ટલી ફાયદો થઈ શકે. એન્વાયરમેન્ટલ ફાયદો એટલે પર્યાવરણને ફાયદો થઈ શકે. કઈ રીતે? તો કે એનર્જીના બચવાથી એટલા જ પ્રમાણમાં એનર્જીનો વપરાશ ઓછો થાય, એના પરિણામે શું થાય? ધુમાડો ઓછો થાય, કાર્બન ડાયોક્સાઇડ ઓછું થાય, એનું એમિશન ઓછું થાય, તો પર્યાવરણને ફાયદો થઈ શકે. તો પર્યાવરણને શું થાય? ફાયદો થઈ શકે, બરાબર. એટલે બીજો ફાયદો. ત્રીજો ફાયદો આ બહુ સરસ છે, બરાબર. નેશનલ એનર્જી સિક્યુરિટીમાં ફાયદો થાય. નેશનલ એનર્જી, NAS, નેશનલ એનર્જી સિક્યુરિટી. હવે નેશનલ એનર્જી સિક્યુરિટી એટલે શું? બરાબર. નેશનલ એનર્જી સિક્યુરિટી એટલે શું? તો કે ઉર્જામાં બચતના કારણે રાષ્ટ્રીય સ્તરે એનર્જી સિક્યુરિટી વધે. કઈ રીતે? આજે તમે કોઈ ઉર્જાને બચાવો છો, આજ હું એમ કહું કે મેં 60 રૂપિયા એટલે કે 10 યુનિટ બચાવ્યા, મહિનાના 10 યુનિટ બચાવ્યો. એક વ્યક્તિ મહિનાના 10 યુનિટ બચાવે, 1 કરોડ આપણી પાસે મીટર હોય ફોર એક્ઝામ્પલ, એટલે 10 કરોડ યુનિટ બચ્યા, 60 કરોડ રૂપિયાનો 1 મહિનામાં ફાયદો થયો. પૈસા તો બરાબર છે પણ 60 કરોડ જે યુનિટ જે છે, બરાબર, એટલી એનર્જી બચી. 60 કરોડ એનર્જી યુનિટ એનર્જી બચી, બરાબર, મહિનાની. એનો અર્થ શું થયો? તો કે 60 કરોડ જે યુનિટ છે એટલું એનર્જીનું પ્રોડક્શન ઓછું કરવું પડ્યું, બરાબર. એટલું ઓછું કરવું પડ્યું. હવે ઓછું કરવા માટે કંઈક યુઝ તો અથવા તો એને પ્રોડ્યુસ કરવા માટે કંઈક વસ્તુ તો જરૂર પડતી હશે. શું જરૂર? તો કે કોલસાનો ફોર એક્ઝામ્પલ યુઝ થયો. હવે 60 કરોડ યુનિટ આપણે ઓછા પ્રોડ્યુસ કરવા પડ્યા તો એના માટે કોલસો નહીં વાપરવો પડ્યો હોય. કોલસો નહીં વાપરવો પડ્યો હોય તો આપણે શું છે? તો કે કોલસાને આપણે જમીનમાંથી કાઢીએ તો એમાંથી કાઢવો નહીં પડ્યો હોય, ફોર એક્ઝામ્પલ, બરાબર. એટલે જેને તો આપણી સિક્યુરિટી થઈ ગઈ, બરાબર. આ પેલું કે FD આપણે કેમ મૂકેલી હોય બેંકમાં, તો આ આફત સમયે આપણે FD ને તોડીને આપણે પૈસા કાઢી લઈએ. હવે મારે પૈસાની જરૂર જ નથી તો મારે FD શું કામ તોડવી જોઈએ? તો આપણી સિક્યુરિટી વધી ગઈ. તો હજુ વાંધો નહીં, 5 વર્ષ ચાલશે, પૈસા વાંધો નથી, એના જેવું છે. એટલે કોલસો છે તો હજી વધારે ચાલશે, તો સિક્યુરિટીમાં વધારો થયો. ધેન ઇમ્પોર્ટ એક્સપોર્ટ, બરાબર.
કોઈ એનર્જી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, ફોર એક્ઝામ્પલ પેટ્રોલિયમને ઇમ્પોર્ટ કરીએ છીએ, તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ જે છે, બરાબર, ઇમ્પોર્ટમાં ઘટાડો થઈ ગયો. આપણે હવે મારે એનર્જીની ખપ જ નથી, પેટ્રોલની જરૂર, મારે 500 લીટર પેટ્રોલની જગ્યાએ 200 લીટરમાં થઈ ગઈ, તો 300 લીટરનો મારે શું થયું, ફાયદો થયો. બરાબર. તો ફોરેન એક્સચેન્જ માટે ફોરેન એક્સચેન્જ કરવાની જરૂર નથી, એટલે એની પાસે એનર્જીની સિક્યુરિટી થઈ ગઈ. બરાબર. ધેન ફિફ્થ વન એન્ડ લાસ્ટ વન. તો ફિફ્થ શું છે આપણી પાસે, તો કે બચત થયેલી મૂડી. બરાબર. જે આપણી પાસે બચત થઈ છે એ મૂડીનો ઉપયોગ સરકાર દ્વારા અન્ય વિકાસ કામમાં થઈ શકે. આજે મેં 60 રૂપિયા બચાવ્યા, બરાબર, મહિનાના, અને તો શું થયું, તો કે 700-800 રૂપિયા હું વર્ષના બચાવું છું. તો એક વ્યક્તિ આવું બચાવે છે વર્ષના, તો એ આટલા ગ્રાહકો ભેગા થઈને ઘણો પૈસા બચાવી શકે. એ બધા પૈસા ક્યાં યુઝ થશે, એ બધા પૈસા બીજી જગ્યાએ, સરકાર જેને આપણે એનર્જીને પ્રોડ્યુસ કરવામાં પૈસાનો યુઝ કરતો હતો, હવે એની જગ્યાએ બીજી જગ્યાએ યુઝ કરી શકે. એટલે ગવર્મેન્ટ, બરાબર, ગવર્મેન્ટ એ પૈસાનો બીજી જગ્યાએ યુઝ કરી શકશે. ગવર્મેન્ટ છે એ જુદી જુદી સ્કીમમાં યુઝ કરી શકે, બરાબર, પૈસાનો. તો આવી રીતે બચત થઈ શકે. ફોર એક્ઝામ્પલ, તમને એક ખાલી એક્ઝામ્પલ આપું, બરાબર, પછી આપણે એ પૂરું કરીએ. એક સિમ્પલ એક્ઝામ્પલ તમને હું આપું છું. ગુજરાત છે, તો ગુજરાતમાં 57 લાખ કરતાં પણ વધુ ઘરગથ્થુ વીજ ગ્રાહકો છે. એટલે કે 57 લાખ યુનિટ, સોરી, 57 લાખ મીટર છે અત્યારે બધાના ઘરમાં. આપણે ગણવા જઈએ ને તો હવે આ આંકડો વધી ગયો છે, બરાબર. આ કદાચ 2-3 વર્ષ પહેલાનો આંકડો છે. ખાલી ઘરગથ્થુ ગ્રાહકો છે 57 લાખ. દરેક બસ, બરાબર, 200 યુનિટનો માસિક વપરાશ કરતા હોય, અને દરેક વાહક મહિને માત્ર 2 યુનિટ વીજળી બચાવે. બરાબર. મહિને ખાલી 2 યુનિટો, હું તો 10 યુનિટ નું કહેતો હતો. મહિને ખાલી 2 યુનિટ 57 લાખ ગ્રાહકો બચાવે દર મહિને. એટલે 114 લાખ યુનિટ થાય. કેટલા યુનિટ થાય? 114 લાખ યુનિટ આપણે બચાવ્યા કહેવાય મહિનાના. ખાલી 157 લાખ ગ્રાહકો ભેગા થઈને 2-2 યુનિટ બચાવે દર મહિને. એવરેજ છે ને, એટલે યુનિટ 200 જેટલા યુનિટ વપરાતા હોય એવરેજ. પછી કોઈને 190 હોય, કોઈને 210 હોય, પણ એવરેજ 200 યુનિટ યુઝ થતા, એમાંથી ખાલી 2 યુનિટ બચાવવાના છે. એટલે 114 લાખ યુનિટની બચત થઈ. અને એક યુનિટનો ભાવ કેટલો છે, તો કે 4.5 રૂપિયા અત્યારે આપણે ગણીએ તો મહિને 5 કરોડ અને 13 લાખ રૂપિયાની વીજળી બચે. બરાબર. એટલે કે 5.1 થી 5.2 કરોડ જેટલા રૂપિયાની વીજળી બચે. અને વાર્ષિક 61 કરોડ રૂપિયાની અથવા તો 62 કરોડ રૂપિયાની વીજળીમાં બચત થાય. હવે સાંભળજો, હવે ટોપિક આ છે મહત્વનો, બરાબર. આટલી આપણે 60-62 કરોડ રૂપિયાની વીજળી વર્ષે બચાવી લીધી, બરાબર. એટલે ગામડામાં રોડ થઈ જાય, બધી જગ્યાએ આવું થાય ને, તો આવું 5 વર્ષ હાલે ને, તો ગામડામાં બધી જગ્યાએ પાકા રોડ થઈ જાય સિમેન્ટના, બરાબર. પણ એ પૈસા વપરાય બધી જગ્યાએ તો, બરાબર, અને બચાવીએ તો. હવે થર્મલ પાવર સ્ટેશન સ્થાપવું હોય ને આપણે, બરાબર, તો એનો ખર્ચ કેટલો આવે? 7 થી 8 કરોડ 1 MW નો ખર્ચ આવે. એટલે કે 1 મેગાવોટ આપણે વીજળી ઉત્પન્ન કરવી હોય ને, એટલે 7 થી 8 કરોડ રૂપિયાનો ખર્ચ આવે, બરાબર. તો શું છે, પ્રતિ વર્ષે આપણે 8.8 મેગાવોટનું થર્મલ પાવર સ્ટેશન સ્થાપી શકીએ નવું. 88 સિમ્પલ ગણીએ ને, જો 60 થી 62 કરોડ રૂપિયા વીજળી બચતી હોય, અને એક યુનિટ 1 મેગાવોટ નો પાવર પ્લાન્ટ નાખવો હોય, તો 8 કરોડ રૂપિયાની જરૂર પડે. તો આપણે એક વર્ષના કેટલા બચાવ્યા, તો કે 62 કરોડ રૂપિયા બચાવ્યા. એટલે લગભગ 8 થી 9 મેગાવોટ નું નવું આપણે થર્મલ પાવર સ્ટેશન નાખી શકીએ, બરાબર. હવે આવું કરીએ ને, થર્મલ પાવર ના નાખીએ તો હાઇડ્રો પાવર સ્ટેશન નાખીએ, ચલો, ફોર એક્ઝામ્પલ. ઓકે. તો આનાથી શું થાય? સપ્લાયમાં વધારો થાય, ડિમાન્ડમાં ઘટાડો થાય, બરાબર. સપ્લાય કરતા ડિમાન્ડમાં ઘટાડો થાય, તો પર યુનિટ ભાવમાં શું થાય? ઘટાડો થાય. ખ્યાલ આવ્યો? પર યુનિટ ભાવમાં શું થાય? ઘટાડો થાય, રિડ્યુસ થાય. ઓકે. તો આ પૂરેપૂરો શું છે? કોન્સેપ્ટ છે. શાનો કોન્સેપ્ટ છે? એનર્જી કન્ઝર્વેશનનો, એનર્જીને બચાવવાનો, કઈ રીતે બચાવી શકાય, બરાબર, અને એનાથી બેનિફિટ્સ શું થાય. ઓકે. આ શું છે? પૂરેપૂરું આપણી પાસે આઉટપુટ છે. ખ્યાલ આવ્યો? ઓકે. હવે તમારે કોઈને કઈ ક્વેશ્ચન હોય તો મને તારે ફ્રિકવન્ટલી આસ્ક, બરાબર.
કઈ ક્વેશ્ચન હોય તો પૂછો મને. તનવીર? ના સર નથી ક્વેશ્ચન. હા સમજાય છે ને? મેં સમજાવ્યું બધું સમજાઈ ગયું? કઈ ખ્યાલ આવ્યો? હા સર ખ્યાલ આવ્યો. ઓકે ઓકે, એટલે આપણે બસ હવે શાંતિથી સમજશું ને કાંઈ તમારો ડાઉટ હોય તો મને પૂછો. જેનીસ કે પછી મિહિર કે બથવાર કે કિરણ કે પછી દેવલ, કોઈને પણ કઈ ક્વેશ્ચન હોય અથવા તો જેના નામ નથી લીધા એને પણ કઈ ક્વેશ્ચન હોય તો તમે તારે મને પૂછી શકો એમ. ઓકે, અધરવાઇઝ તમે લોકો તમારો રોલ નંબર લખીને મૂવ થવું હોય તો થઈ શકો એમ.